વાત કરીએ કે જ્યાં ભારે વરસાદથી નદીઓની અંદર નીર વધી રહ્યા છે। ઉપરવાસ પડી રહેલા વરસાદને કારણે નદીઓની સપાટીમાં સતત વધારો નોંધાયો। જ્યાં વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની જળ સપાટી વધી ગઈ છે। આ દ્રશ્યો જુઓ, જળ સપાટી વધતા નદીમાંથી જે કોઝવે પસાર થઈ રહ્યો છે તેની ઉપરથી પણ પાણી વહી રહ્યા છે। સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ થઈ ચૂક્યો છે। અહીં ચઢાવ ગામથી અહીંના પલકભાન ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા। દુબલ ફળિયા ગામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પણ પાણી આવી જતા માર્ગ બંધ થઈ ગયો। વાંસદા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 52 જેટલા રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। તો આ તસવીરો પરથી એ વાત તો સ્પષ્ટ છે કે પાણીનો આવરો જે વધ્યો છે તેને કારણે માર્ગો ઉપરથી પસાર થવું ભયજનક બની રહ્યું છે। અને આ રસ્તો આપ જુઓ, તેની ઉપરથી નદીના પાણી ફરી વળ્યા છે। સામસામે બંને તરફ આ વિસ્તારને જાણે કે નદીએ બે ભાગ પાડી દીધા હોય તે પ્રકારની આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે તસવીરો સામે આવી રહી છે। જ્યાં દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે પાણીનો ભારો આવરો છે અને તેને કારણે નદી ઉપર બનાવેલા આ રસ્તા ઉપરથી પણ પાણી વહી રહ્યા છે। જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાંથી લઈને અત્યાર સુધીની આ પરિસ્થિતિ સુધીમાં અહીંથી પસાર થવું ભયજનક સાબિત થઈ રહ્યું છે।